કેશોદ તાલુકાના શેરગઢ ગામે કૃષ્ણનગર વિસ્તારમાં ખેતરમાં ચાલવા બાબતે ખેડૂતો વચ્ચે અથડામણ થતા 6 જેટલા વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થતા કેશોદમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। મારામારીમાં ઘવાયેલ રાણીંગભાઈ કાળાભાઈ ચાવડાના જણાવ્યા મુજબ કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર વિસ્તારમાં ખેતરમાં અમે બધા સાથે મગફળી કાઢવાનું કામ કરતા હતા, ત્યારે રસ્તા માટે શેઢો ખેડવા બાબતે અરસીવાલા અને અજુવાલા તથા સાથેના 7-8 લોકોએ તમારા 2 ખોરડા છે, તમને ગામ છોડાવી દેશું, તમારા 2 જ ઘર છે અને અમારું આખું ગામ છે તેમ કહી માથાકૂટ કરી લાકડી વડે માર મારી ધાક ધમકી આપી હુમલો કર્યો હતો। આ રસ્તા બાબતે અમારી કોર્ટ મેટર ચાલુ છે। મારું નામ રાણીભાઈ કાળાભાઈ ચાવડા। હા, હું મારા ખેતરમાં મગફળી કાઢતો હતો। અમે બધા મગફળી ઉપાડતા હતા, એટલામાં અરસીવાલા ને અજુવાલા ને 8-10 જણા પાઇપો ને લાકડીઓ લઈને આવ્યા અને અમારી કોર્ટ મેટર રસ્તાની મેટર ચાલુ છે। એટલે એ કેળો ખેડવા આવ્યા। મેં કીધું ભાઈ કેળો ખેડવાનું થતો નથી, તમને હાલવાની હું ના નથી પાડતો, પણ તમારે કેળો ખેડાતો નથી જ્યાં સુધી કોર્ટનો નિકાલ ન આવે તો કે તમને મારી નાખીએ, આમ છે ને તેમ છે ને એમ કરીને વળગાય કે તમારા 2 ખોરડા છે, તમે અહીં કેટલા જણા એમ, અને અમારું તો આખું ગામ છે ને અમે ગમે ત્યારે તમારી માથે હુમલો કરીને આમ કરશો। એ મેં કીધું ભાઈ એ સભ્યતા નથી તારી, અને એમાં થોડી બોલાચાલી થઈને છોકરાઓને લાકડીઓ લઈને ફટાફટ, અમારી પાસે કોઈ હથિયાર નહોતો, અમે ખેતરમાં કામ કરતા ગયા એટલે એ લોકોએ હથિયારોથી અમારી માથે હુમલો કર્યો અને તમને ગામ છોડાવી દેવું, તમારા 2 જ ઘર છે, અમારું આખું ગામ છે ને એમ કરીને ધાક ધમકી આપી। હા, ઓલો બનાવ બન્યો કૃષ્ણનગર, 6 જણને ઈજા થઈ છે અને એ લોકો 8 થી 10 જણા આવ્યા હતા અને માથે ટ્રેક્ટર ચડાવી દેવાની કોશિશ કરેલ છે।